પૌવાની એવી રેસીપી જોઈશું અને એક એવો મસાલો બનાવીશું પૌવાનો જે સ્વાદ છે તે ડબલ નહીં પણ 100 ગણો વધી જશે. તો તેને બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક ચાણામાં પૌવાને એડ કરી દઈશું અને સરખા એવા ધોઈ લેશું જેથી કરીને ગંદકી નીકળી જાય. હવે ડુંગળીને આપણે બારીક એવી કટ કરી લેશું. સાથે મેં મરચાંને પણ એ રીતે જ બારીક કટ કરેલું છે. પૌવામાં આપણે હળદર, મીઠું અને ખાંડને સ્વાદ પ્રમાણે એડ કરી દઈશું. પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકીશું. તેમાં શિંગદાણાને ફ્રાય કરી લેશું. રાઈ, જીરું, હિંગ, વરિયાળી અને મીઠા લીમડાના પાન, બારીક કટ કરેલા મરચાં અને ડુંગળીને એડ કરીને સરખા એવા સાતળી લેશું. હવે હળદર પાવડર એડ કરીને સરસ એવું બધું સતળાઈ જાય એટલે થોડું એવું જ પાણી એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું અને ખાંડ એડ કરી દેશું અને બધી વસ્તુને મિક્સ કરી લેશું. હવે પૌવાને એડ કરીશું. હળવા હાથે ઉપર નીચે કરતા જશું અને જરૂર પડે તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને લીંબુ લાસ્ટમાં ઉપરથી એડ કરી દેશું અને ધાણાભાજી એડ કરીને આપણે તેને સર્વ કરીશું. અને એની ઉપર સ્પેશિયલી આ જીરાવન મસાલા એડ કરવાનો હોય છે જે મેં ઘરે બનાવેલો છે. હવે તેની ઉપર દાડમના દાણા, રતલામી સેવ ખાસ એડ કરવાની હોય છે અને જીરાવન મસાલા, કોથમરીથી ગાર્નિશ કરીને લીંબુ એડ કરીને આપણે સર્વ કરીશું. જરૂરથી એક વખત રેસીપી ટ્રાય કરજો અને રેસીપી સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી ફોલો જરૂરથી કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.